થોડો ખુલાસો આ કથાનો કે શ્રાદ્ધ દેવી શ્રદ્ધા દેવી અને શ્રાદ્ધ મનુ મહારાજ શ્રાદ્ધ દેવ અને એની ધર્મપત્ની શ્રદ્ધા. શ્રાદ્ધ અને શ્રદ્ધા. આપણે પણ બધા શ્રાદ્ધ કર્મ કરીએ છીએ ને ભાદરવા મહિનામાં આપણે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ. પણ આપણું ભાદરવા મહિનામાં થયેલું શ્રાદ્ધ કેવી રીતનું છે? શ્રાદ્ધ કર્મની અસલ રીત શું છે? આપણે તો દૂધ પાક બનાવીએ છીએ, ભાખરી પૂરીઓ કંઈક બનાવી દઈએ છીએ, ખીર બનાવીને પછી બહાર આવીએ છીએ, થોડું પાણી ઉપર ઘા કર્યો, વાસ નાખી, હાડી આવ્યો નહીં એકે, પણ ક્યાંથી આવે? તિથિ જ નથી એની. કૃષ્ણ કનૈયા. શ્રાદ્ધાદિ કર્મ કેવી રીતે કરવું? દેશી ગાયના દૂધમાં ખીર બનાવો. ઘઉંનો લોટ તમે લ્યો તો એમાં દેશી ગાયના ઘીનું મોણ નાખો. જો શક્ય હોય તો દેશી ગાયના અડાયા છાણાનો અગ્નિ તૈયાર કરો. એ અગ્નિ ઉપર ભાખરી કે જે બનાવો એને શેકો અને તૈયાર કરો. આંગણે ગાયને બોલાવો, એ ગાય આવે અને ગાયના શીંગડા ઉપર પાણી રેડો. પાણી, ત્રાંબાનો એક લોટો લઈ લ્યો, નીચે ત્રાંબાનો તાસ કે બીજું કોઈ પાત્ર મૂકો. ગાય આપણા આંગણે આવે, એના શીંગડા ઉપર જળ રેડો અને એ જળ નીચેના પાત્રમાં લઈ લો, થાળી ઇત્યાદિ રાખીમાં લઈ લો, અને એ જળ પાછું આવા ત્રાંબાના લોટામાં સુંદર મજાનું ભરી અને એ જળ લઈ અને તમે શ્રાદ્ધ નાખવા માટે આવો. હવે વિધિ તો આપણે કરતા જ નથી. વિધિ વિનાનો શીરો કેવો થાય? હું ઘણી વાર કહું, તો એક બેન તો એક ભાઈ હતા, અને ભાઈને રોજ મહાપ્રસાદ બનાવીને ફળિયામાં એક કૂતરી વિયાયેલી હતી. રોજ ગરમ શીરો બનાવીને ઓલી કૂતરી વિયાયેલી, નાના કૂતરીને ગલુડિયાને ખવડાવવા જાય. એમાં બનાવે એવો બન્યો કે એક દી ભાઈને ઉઠવા મોડું થઈ ગયું, એટલે પોતાના ધર્મપત્નીને કીધું, સાંભળ્યું કે શું આજ શીરો બનાવવાનો મને ટાઈમ નથી, તું જરા શીરો બનાવી દેજે, હું મહાદેવ જઈને આવું ને તરત મારે ઓફિસ જવું છે. તો કે કાંઈ વાંધો નહીં, બનાવીશ. હવે આનંદ રહોડાને કાંઈ મેળ જ નહોતો, આને કાંઈ ખબર જ નથી, ભણી હતી પણ ઘણી નથી. રામચંદ્ર ભગવાન કી પહેલી વાર શીરો બનાવવા બેઠી, શીરાની ચોપડી કાઢી, એને જોયું શું કરવું પડે. કઢાઈ લેવાની, આ લેવાનું, લોટ લેવાનો, શેકવાનો, પાણી નાખવાનું અથવા દૂધ નાખવાનું, સાકર નાખવાનું, ગોળ નાખવાનું, બધું વાંચી લીધું. આને વિચાર કર્યો કે લોટ, ગોળ, પાણી અને ઘી, આનો શીરો થાય. એટલે બુદ્ધિ દોડાઈ, અલગ અલગ શું કરવા નાખીએ, બધું ભેગું કર્યું. લોટે નાખ્યો, તરત ને તરત પાણી, વાહન વાહે ઘી, વાહન વાહે ગોળ, અને પછી હલાવવા માંડ્યા. આમ કઢાઈને તાવે તો બધું ઊંચું થાય. સબરગઠ્ઠો થઈ ગયેલો ચીકણો. રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા. આવીને પછી તો આવીને પેલા ચાટમાં નાખવાનો હતો, આમ પછાડીને માંડ અંદરથી શીરો કોને કહેવાય? આમ શીરો કઢાઈમાં બનાવીને આમ કરી આમ કરો ને, કઢાઈમાં કંઈ બનાવ્યું નથી એવું થવું જોઈએ. રામચંદ્ર ભગવાન કી હાફ લઈને હેઠો પડી જાય શીરો. કા એનું નામ શીરો કહેવાય. અને પછી નાખ્યો ઓલા ગલુડિયાને, એમાં જે મજબૂત હતું ને, મજબૂતી આવ્યું, તાકાતવર હોકારો કરે. મજબૂત માણસ આમ પહેલાં સીધા એમાં આમ બહવા મંડીનો, અને મજબૂત હતું ને, આઈને આમ કરી આમ પેલો શીરો મૂકેલો ને, એને મોઢું આમ કરી આમ કર્યું. પણ હવે એને પેલો શીરો થઈ ગયેલો ફેવિકોલ જેવો, તે બચારા આમ કરી આમ કર્યું ને, પેલું મોઢું સોટી ગયું. એમાં પાછો શીરો ઊનો, તે મોઢું સોટ્યું ના નીકળે ના થાય, હેઠે ગહવા માંડ્યું. બાકીના બે ચાર ગલુડી સમજી ગયા, ખવાય એવું નથી. કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન કી. સજ્જનો ધ્યાન આપજો, વસ્તુ એની એ છે, બનાવવાની રીત બહુ મહત્વની છે. વૈસે હી ये सब कर्म है साहब. આપણે શ્રાદ્ધ કરીએ તો છીએ, પણ શ્રદ્ધા વાહે આપણી શ્રદ્ધા જો બીજા તરફી હોય. હા, શ્રાદ્ધ દેવ છે, એના ધર્મપત્ની શ્રદ્ધા, એના વિચારો બદલી ગયા. પુરુષના બદલે સ્ત્રીનો ભાવ થયો, સ્ત્રી થઈ ગઈ. વૈસે હી એક કર્મ હે. આપણે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કર્મ કરો ને, આટલું યાદ રાખજો. દેશી ગાયનું ઘી, દેશી ગાયનું દૂધ, એના અડાયા છાણા ને એની અંદર મળે, અને ગાયના શીંગડા ઉપર રેલેલું પાણી એ લઈ લ્યો.
અને પછી એમ યાદ કરો, તમારા પૂર્વજોને યાદ કરો, પિતૃદેવતાઓને યાદ કરો સાહેબ, એનો સ્વીકાર કરશે રામચંદ્ર ભગવાન. અત્યારે તો ખબર નહીં ડેરીઓના લઈ આવે છે ગમે ત્યાંથી દૂધ ને બૂધ ને. રામચંદ્ર ભગવાને જે આ તો અમારા હરાદ છે, હરાદ, એ શ્રાદ્ધ નહીં, હરાદ. રામચંદ્ર ભગવાન કી સમજાય ને સમજાય, ન સમજાય ને સમજાય એવું નથી. શ્રાદ્ધ કરો તો આવા કરો, પણ આવા શીરા જેવા શ્રાદ્ધ ન કરતા, આવા શીરા જેવા શ્રાદ્ધ નહીં. ઓમ નમઃ શિવાય.